કરવો. તો ભારતીબેનને પ્રાર્થના કરીશ કે આપ પોતાનું માઇક આપ જોડાઈ ગયા હશો તો આપ સ્ક્રીન પર આવી જાઓ. પરમ પૂજ્ય ગુરુદેવની વાણી દ્વારા. ગુરુદેવ ખૂબ ઝડપથી બોલતા એટલે રેકોર્ડિંગ પણ બહુ જ ફાસ્ટ છે, પણ આપણે જો કાન દઈને સાંભળીએ તો દરેક શબ્દો એક પછી લયબદ્ધ રૂપે આપણે એને સમજી શકીએ છીએ. તો ભારતીબેનને પ્રાર્થના કે આપ જોડાઈ ગયા છો તો ભારતીબેન એમનું માઇક જાતે જ ચાલુ કરવું પડશે. એવું એવું છે. કરી શકું, એ એમને જાતે જ કરવું પડે, હું બીજા કોઈનું બંધ પણ એ કરી. કે છે કે નહીં, એ એવું કે છે કે હું સ્પીકર ઓન કરું છું ને પણ નથી આવતું. એમને તો મેં કોસ્ટ બનાવેલા જ છે. હા, એ મેં જોયું, તમે કો હોસ્ટ બનાવ્યા છે એમને. ડાબી બાજુ સ્પીકર જેવું બટન છે ને, જે ઓડિયો લખેલું, ક્લાસીસ લે છે એટલે એમને ખ્યાલ એ છે, ટચ પણ એ કરશું. કે છે કે હું એને ટચ કરું છું ને તો રેડ જ આવે છે, ઓન નથી થતું. अब क्या करेंगे हम? હવે ફરીથી કરો, મેં આસ્ક અનમ્યુટ કર્યું છે, ફરીથી હા, ટ્રાય કરો ભારતીબેન. હેલો ભારતીબેન, હું એમને મેસેજ કરી દઉં. હવે ફરીથી ટ્રાય કરો ભારતીબેન. એ ફોન કરે છે બીજા કોઈને. એ મને જ કરે છે, હવે હું એમને શું કરી શકું એમ છું બેન. કારણ કે હું એમને હા બોલો ભારતીબેન. ના, અડોસ પડોશમાં કોઈને કહો, એમને ના ફાવતું હોય તો. હેલો, જય ગુરુદેવ. એને મેં લેફ્ટ થવા કહ્યું છે, લેફ્ટ થઈ અને ફરી એ જોઈન કરે ને પછી એને અનમ્યુટ કરવાના. ઘણી ઓકે. વખત પ્રોબ્લેમ થતો હોય એવો. તૃપ્તિબેન સોરી, પણ ફરી એમને કોહોસ્ટ કરી અને કરજો ને પ્લીઝ. હા, એમણે કર્યું પણ ફરી કરશે, વાંધો નહીં.
દિશા ત્યાં સુધી કોઈક સંદેશો આપી દે બેન. ભારતીબેન હવે માઇક ઉપર ક્લિક કરો. હવે માઇક વાળું છે ને એના ઉપર ક્લિક કરો. કારણ કે એ તો રોજે રાત્રે સાધનામાં પણ બેસે છે અને આપણા ક્લાસીસ પણ લે છે, એટલે એમને હા ખ્યાલ હા 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 કદાચ પણ કોઈ કોઈક વાર ટેકનિકલી issue પ્રોબ્લેમ આવી શકે. માઇક ઉપર ક્લિક કર્યું ભારતીબેન? હા હા, થયું યસ, થયું. ઓકે ઓકે, ચલો કન્ટિન્યુ. એક મિનિટ હો સદગુરુદેવ કી જય. એક મિનિટ હા હા, વાંધો નહીં વાંધો નહીં. આ બીજા ફોનમાં બંધ કરી દો. ભારતીબેનનું ઓળખાણ પરિચય આપી દો નિશાબેન. સૌને જય ગુરુદેવ. ભારતીબેનના પરિચય કોઈ શબ્દથી થઈ જ ના શકે. આજે છેલ્લા જ્યારથી એજીએસપી પ્રોજેક્ટ શાંતિકુંજ હરિદ્વારથી શરૂ થયો છે ત્યારથી વડોદરા શહેરનો દાયિત્વ એ સંભાળી રહ્યા છે. અને યુગ શિલ્પી જે આપણી પ્રશિક્ષણ છે શાંતિકુંજનું એ કર્યા પછી એમનું જે સંસ્કૃત ઉચ્ચારણ છે ખરેખર બહુ સરસ છે. આજે આટલા વર્ષોથી એ ગાયત્રી સ્તવન ગર્ભવતી માતાઓને સતત લઈ રહ્યા છે. અને એનું શું પરિણામ છે તો એના વાણી દ્વારા જ આપણે એને સાંભળી શકીએ. ખૂબ સરસ. બહેનોને પણ, ગર્ભવતી માતાઓને અને હોસ્પિટલોના જે કામ છે, ડોક્ટરોની સાથે મુલાકાત. આજના સમયમાં વિજ્ઞાન તો માને તો છે, પણ માન્યા પછી એને સમજવું, સમજે તો છે પણ સમજ્યા પછી એને માનવું અને એના ઉપર આપણી સાથે મળી અને કાર્ય કરવું એ થોડીક અઘરી વસ્તુ છે. પણ એ ડોક્ટર સાથે પણ એ વાત એટલી સરસ સુંદર રીતે એ લોકો સાથે વાત કરી અને હોસ્પિટલોની અંદર પણ સુંદર કાર્ય કરી રહ્યા છે. એવા અમારા સૌના લાડલીલા ભારતીબેનને વિનંતી કરીશ કે આજના વિષય ઉપર પ્રકાશ પાડે. જય ગુરુદેવ. ધન્યવાદ નિશાબેન, ધન્યવાદ મારા દિવ્યપ્રભાબેન. ખૂબ જય ખૂબ ગુરુદેવ. તમારો હૃદયથી અંતઃકરણથી આભાર માનું છું. સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વિશ્વસુંદરી માતાજીની દિવ્ય શીતળ છત્ર છાયામાં સૂક્ષ્મ અને કારણ સ્વરૂપમાં આજનું જે સેશન છે કે ગર્ભાવસ્થા દરમિયાન ગાયત્રી મંત્ર અને ગાયત્રી સ્તવનના ફાયદા, આવો વિસ્તૃત માહિતી લઈએ અને પરમાત્માને પ્રાર્થના કરીએ. પેલા તો સર્વપ્રથમ મારી દરેક ગર્ભવતી માતાઓને મારા પ્રણામ, નમસ્કાર. તમારા ગર્ભસ્થ શિશુને દિવ્ય કોટી કોટી શક્તિ પ્રાપ્ત થાય અને એવા પરમપિતા પરમાત્માની અંતઃચેતનાને ધારણ કરતા ગર્ભસ્થ શિશુને મારા કોટી કોટી પ્રણામ. આવો સેશનની શરૂઆતના પ્રારંભમાં કહેવાય છે કે ગાયત્રી મંત્ર એ સદબુદ્ધિનો મંત્ર છે. તો આવો પહેલા આપણે એક વખત ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું, ત્યારબાદ એનો ભાવાર્થ લઈશું અને ત્યારબાદ વિસ્તૃત સમજૂતી બહુ જ વિશેષ મહત્વની છે. અને એ આ કળિયુગમાં કહેવાય છે, કળિકાલમાં ઘણા બધા પાપો છે, ચારે બાજુ દુર્બુદ્ધિ ફેલાયેલી છે. એવા સમયમાં શું કરવામાં આવે તો વ્યક્તિનું જીવનની દિશા અને દશા શ્રેષ્ઠ બને. આવું પેલા સર્વપ્રથમ એક વખત ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરશું. પરમાત્માની સૂક્ષ્મ અને કારણ ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વિશ્વસુંદરી માતાજીના શ્રી ચરણમાં કોટી કોટી પ્રણામ નમન વંદન કરતા એક વખત ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ અમારી સાથે કરશો એવી મારી પ્રાર્થના. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જે મંત્ર આપણે બોલ્યા એ 24 અક્ષરનો મંત્ર બનેલો છે, જેમાં 24 દેવતાઓ, 24 ઋષિમુનિઓ, 24 રિદ્ધિ સિદ્ધિ દેવી શક્તિ માતાઓ, આ બધું જ એમાં એટલું બધું તત્વજ્ઞાન ગૂઢ રહસ્ય ભરેલું છે કે દેવતાઓનું આજે દિવ્ય પ્રકાશ જો જોવા જાવ તો ગાયત્રી મંત્રમાં જ છે. ગાયત્રી મંત્ર એક સદબુદ્ધિનો મંત્ર અને મંત્ર દ્વારા વ્યક્તિના જીવનમાં દિવ્ય શક્તિઓનો લાભ. આમ જોવા જાવ તો ગાયત્રી મંત્ર એક જીવન જીવવાની કળા જ છે, એક વિચારવાની સારી રીત છે. એક વિચારવાની જો સારી રીત હોય તો જીવન જીવવાની પદ્ધતિ કેટલી શ્રેષ્ઠ હોય. વિચાર કરો,
સમાજના નીતિ નિયમમાં બાંધવાની પણ આ એક રીત છે. વિશ્વમાં શાંતિ સ્થાપવાનો એક મૂળ મંત્ર છે. અને જો આ મંત્ર આપણે જપીશું તો કહેવાય છે કે આપણે શ્રેષ્ઠ દુનિયાની, વિશ્વ માનવની, વિશ્વ સંપત્તિની એ દિવ્ય કલ્પના આપણે કરી શકીશું. પ્રાચીન સમયમાં જેવી દુનિયા હતી એ જોવામાં મળી જશે. આમ ગાયત્રી એક દિવ્ય જ્ઞાન છે, જેથી એને વેદ માતા કહેવાય છે. અને એની ઉપાસનાથી મનુષ્ય દેવ બની જાય છે, નરમાંથી નારાયણ બનવાની ક્ષમતા જાગૃત થાય છે. આમ એને વિશ્વ માતા પણ કહેવામાં આવે છે. એની ઉપાસનાથી મનુષ્યના જીવનમાં સર્વાંગી સફળ વિકાસ આવશ્યક છે. અને એ વાતને જો સમજી અને ગાયત્રી મંત્ર કરવામાં આવે તો આપણું જીવન સફળ બની જાય. મનુષ્ય અવતાર તો મળ્યો છે મને અને તમને 84 લાખ યોની બાદ, અને એ 84 લાખ યોની બાદ મળેલો આ મનુષ્ય જીવન કેવી રીતના સફળ થાય, કેવી રીતના સાર્થક થાય, એનું સાગર ગર્ભિત માહિતી આપણા શાસ્ત્રમાં, આપણા વેદમાં, ઋષિમુનિઓ પાસે અકબંધ જમા પડે છે. એમાંય જો ગર્ભવતી માતા જો ગાયત્રી મંત્ર કરે તો ગાયત્રી મંત્રના એ દિવ્ય સ્પંદનથી, દિવ્ય તરંગોથી એ નવજાત શિશુને એટલું બધું ભવ્ય, દિવ્ય, અલૌકિક બળ મળે છે. અને આ બળ એને જ્ઞાનથી ભરેલું મળે છે. માટે ગાયત્રી મંત્ર એ સર્વશ્રેષ્ઠ, સર્વભૌમ બીજ મંત્ર છે. બીજ મંત્રના નાતે અને એ ભગવાનની દિવ્ય કલાકૃતિ હોવાને નાતે ભગવાનને બોલાવવાની એક પ્રેયર છે. ભગવાનને બોલાવે તો કઈ રીતે બોલાવે? શાસ્ત્રમાં કેટલાય મંત્ર છે, ધર્મમાં કેટલાય મંત્ર છે. અને મંત્રના સાનિધ્યમાં વ્યક્તિ આજે ધર્મના સાનિધ્યમાં ચાલે છે. નો ડાઉટ, બધું સરસ છે, બધા ભગવાન પોતાનું કાર્ય કરે જ છે. પણ કહેવાય છે ગાયત્રી સર્વ દેવોની માતા છે. ગાયત્રી 4 વેદોની પણ માતા છે. અને વેદ અને દેવ બંને એક સિક્કાની બંને બાજુ છે. માટે ગાયત્રી મંત્ર એ સર્વભૌમ બીજ મંત્ર છે. અને એ જ્ઞાન જો સારી રીતના આપણા જીવનમાં લોક વ્યવહારમાં ભળી જશે તો એ ધર્મનું, રીતિનીતિનું, શાસ્ત્રનું એ મહાજ્ઞાન 24 અક્ષરમાં જ રહેલું છે. એટલે કહેવાય છે પ્રાણ સ્વરૂપ, દુઃખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપ નાશક દેવ સ્વરૂપ પરમાત્માને આપણા અંતઃકરણમાં ધારણ કરીએ. તે પરમાત્મા મારી બુદ્ધિને, તમારી બુદ્ધિને અને સૌની બુદ્ધિને સન્માર્ગ તરફ, આજે જે છે બુદ્ધિનો જ ખેલ દુનિયામાં ચાલી રહ્યો છે. એટલે તો આપણે કળિયુગ કહીએ છીએ. કળિયુગમાં પાપ હોય, કળિયુગમાં લોકો મોજ શોખમાં જીવતા હોય, કળિયુગમાં લોકો રૂપમાં પોતાના સ્વરૂપને મહત્વ આપે છે. અને એ રૂપ શૃંગાર લઈ આજે કેટલું બધું વાતાવરણ દૂષિત છે. વિચાર કરો, આજે એ વાતાવરણને તમે જો બારીકાઈથી જોવા જાઓ ને તો કહેવાય કે ચારેય બાજુ અજ્ઞાન રૂપી અંધકાર સમાયેલો છે. અને એ અજ્ઞાન રૂપી અંધકારમાં આજે દુનિયામાં બહુ મોટી લાંબી દોડ ચાલી રહી છે. માટે ગાયત્રી મંત્ર એ સમજણ સારી રીતના મનુષ્ય જીવનને પ્રાપ્ત કરાવે છે. એનાથી શું થશે? એક આપણામાં સ્થિરતા આવશે, એક આપણો વિવેક જાગૃત થશે. અને વિવેક જ્યારે જાગૃત થશે ત્યારે જ મનુષ્યને સદબુદ્ધિ, સન્માર્ગ તરફ જવાની ક્ષમતા પ્રાપ્ત થશે. આજે વ્યક્તિ ભટકતી દુનિયામાં જીવે છે. બહાર કંઈક જુદો, અંદર પણ કંઈક જુદો. સ્વજીવન સાચું છે? આપણી જાતને જ આપણે પ્રશ્ન પૂછીએ, સાચું જીવન છે ખરું? તો અંદરથી જવાબ મળશે કે ના. તો પછી સાચું જીવન કયું છે? તો પેલા પોતાની જાતને આપણે વિચાર કરીએ કે હું કોણ છું? આવવાનું આ સૃષ્ટિમાં આપણને શું કામ ભગવાને પ્રયોજન આપ્યું છે? બેટા તું ધરતી પર આવી છો, ધરતી પર આવ્યા છો અને જીવ આવવાનો છે. આ બંનેની વચ્ચેનું જે અંતર છે એ અંતરના ડિસ્ટન્સને દેવતાઓના સાનિધ્યમાં ગાયત્રી મંત્રના એ મહા કલ્યાણકારી રસ્તા પર અવશ્ય ક્લિયર થઈ શકે. જેમ કહેવાય છે પિક્ચર પાડવું હોય, કોઈનો ફોટો લેવો હોય તો કેમેરો ક્લિક કરવા માટે ક્લિયર હોવો જોઈએ, તો સામેનું પ્રતિબિંબ ચોક્કસ દેખાશે. એમ અરીસામાં તમારું પ્રતિબિંબ તમારે જોવું હશે તો અરીસો પણ ક્લિયર હોવો જોઈએ. એમ ધૂંધળું વાતાવરણ, ધૂંધળું જે નેગેટિવ, એટલે એમ કે અરીસો સાફ ન કર્યો હોય તો એ ધૂંધળા પણ દેખાય, ક્લિયર નથી આવતું. જેથી ગાયત્રી મંત્ર એ ક્લિયરિટીનો એવો દિવ્ય પ્રભાવ છે. એટલે એ પ્રભાવ દ્વારા ઈશ્વરીય સૂક્ષ્મ જગતની પ્રકૃતિ, ઈશ્વરીય નામના એ દિવ્ય શક્તિનો, ક્ષમતાનો ઓતપ્રોત સ્ત્રોત છે ગાયત્રી મંત્ર. અને એ દ્વારા આજે
જીવનમાં જો ઉતરી જશે મનુષ્યના જીવનમાં, તો આવનારી પેઢી મહાન, સશક્ત અને આપણી ધરોહરને મજબૂત બનાવવાનું એક યોગ છે, એક ક્ષમતા છે. અને જો નારી માતાઓ બહેનો એને સ્વીકારશે, તો મને નથી લાગતું કે આ દુનિયાને બદલાવવામાં આપણી ભૂમિકા પાછળ રહી શકે, કદાપી ના રહી શકે. માટે ગાયત્રી મંત્રથી વ્યક્તિ પોતાની સમજણની સાથે દ્રષ્ટિકોણને પણ શુદ્ધ કરે છે. કારણ કે ધિયો યો નઃ પ્રચોદયાત, હે પરમાત્મા મારી બુદ્ધિને સન્માર્ગ તરફ લઈ જાય. બુદ્ધિની શુદ્ધિ, જ્યારે બુદ્ધિમાં શુદ્ધિ જ આવશે, ત્યારે ધર્મ ગ્રંથોને સમજવાનો લાભ પણ મળશે, વિવેકની ક્ષમતા પણ જાગૃત થશે. અને એ જ આપણા વેદ કહે છે, એ જ આપણા ઋષિ મુનિઓ કહે છે કે આજે મનુષ્યની શક્તિઓ સૂતેલી છે, અને સૂતેલી શક્તિઓ મનુષ્યને ક્યારેય ફાયદો નથી આપતી, એ નુકસાનના ઘાટા તરફ લઈ જાય છે. માટે પોતાની ક્ષમતાને ઓળખો, પોતાની શારીરિક ક્ષમતાને, માનસિક ક્ષમતાને ઓળખવાનો પ્રયત્ન કરો. આ ગાયત્રી મંત્રનો દિવ્ય પ્રકાશ છે, અને દિવ્ય પ્રકાશ દ્વારા જ વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. કારણ કે સૂર્ય મંત્ર સદબુદ્ધિની એ મહાન શક્તિ આજે આપણને જ્ઞાન અને વિજ્ઞાનનો ઓતપ્રોત ભંડાર, અજસ્ત બ્રહ્માસ્ત્ર જે આપણને આપ્યું છે. બ્રહ્માસ્ત્રનો ઉપયોગ એટલા માટે કર્યો કે કળિયુગમાં આવું એક દિવ્ય વાતાવરણ બનાવવાને માટે દેવતાઓ, ઋષિ મુનિઓ અને મહાતપસ્વીઓ, મહાયોગીઓ આપણી ઉપર નિર્દેશન કરે છે. પરમ પૂજ્ય ગુરુદેવે જે અસંખ્ય તપ કર્યું, 24 મહાપુરુષોની સાધના કરી, અને કેટલાય વર્ષો સુધી એને જવની ગાયને મુઠ્ઠીભર જવ આપતા, એ ગાય છાણમાં કાઢતી, અને એવા મુઠ્ઠીભર લોટમાં, એવી મુઠ્ઠીભર જવના સાનિધ્યમાં એ દળતા, અને 4 નાની સરખી રોટલી, એ રોટલી કરી ગાય, કૂતરા, નાની છોકરી, કુંવારકા બધાને આપી, અને પોતે એ રોટલી ગાયના દૂધને છાશમાં મેળવી, દૂધનું મેળવણ કરી છાશ બનાવી, અને એવા અસંખ્ય તપ કરીને ગાયત્રી મંત્રને જાગૃત કર્યું. હિમાલયના સિદ્ધ ઋષિ મુનિઓની હિમાલયની મહાન તપ શક્તિથી ઓતપ્રોત આ ગાયત્રી મંત્રમાં 24 રિદ્ધિ, 24 સિદ્ધિ, 8 સિદ્ધિ ને 9 નિધિ, 24 દેવતાઓ, 24 ઋષિ મુનિઓ, 24 તીર્થંકરો, આ બધું જ સમાયેલું છે. અને એની વ્યાહતિ શું કહે છે કે ગાયત્રી મંત્રના 24 અક્ષરમાં મનુષ્યને સંસારનું સુખ, ભૌતિક સુખ એટલે કે ભૌતિક સુખ, આધ્યાત્મિક સુખ અને જ્ઞાનનો એ દિવ્ય પ્રચાર પ્રસાર અવશ્ય થાય છે. તો મારી માતાઓ બહેનો, આ ગાયત્રી મંત્રના દિવ્ય સાનિધ્યમાં, દિવ્ય લાભમાં સૂક્ષ્મ જગતની પ્રકૃતિઓ ઈશ્વરીય શક્તિનો દિવ્ય ઓમનાદ કરતી હોય છે. અને એ ઓમનાદના દિવ્ય સાનિધ્યમાં જો તમે ગાયત્રી મંત્ર કરો, તો કહેવાય છે કે તમારા બાળકની બ્રેઇન મહાન એટલે કે દિવ્ય તેજસ્વીતાનો લાભ એને પ્રાપ્ત થયા વગરનો રહેતો નથી. અને આ ઈશ્વરનું શ્રેષ્ઠ નામ ગાયત્રી મંત્ર દ્વારા સાર્થક થાય છે. એટલે એ ભગવાનને બોલાવાનું જો કોઈ માધ્યમ હોય, આજે કહેવાય ને કે કઈ બોલવાનું માધ્યમ હોય તો વાણી છે. વાણી સરસ્વતીની દેન છે, અને એ જ વાણીનો આપણે સદુપયોગ કરીએ તો કેટલાય આપણને ફાયદા થાય છે. આ વાણીનો પ્રભાવ છે. વાણી એ દેવી શક્તિનો પ્રવાહ માતા સરસ્વતી સાથે જોડ્યો છે. એટલે વાણીનો કદાપી આપણે દુરુપયોગ તો ના જ કરી શકીએ. અને મંત્રોચ્ચાર દ્વારા જ્યારે આપણી વાણીને આપણે પવિત્ર બનાવીએ, તો એ વાણીનો પ્રભાવ કંઈક અલગ જ બને છે, પ્રભાવશાળી વાણી બની જાય. આજે વ્યક્તિત્વના વિકાસમાં જો પ્રભાવશાળી વ્યક્તિત્વ બની જાય ને, તો ગાયત્રી મંત્રથી જ એ વસ્તુ શક્ય બને છે. માટે ગાયત્રી એ આધ્યાત્મિક શક્તિની મહાન એવી ઉર્જા છે, અને એ ઉર્જા દ્વારા વ્યક્તિત્વનો સુંદર વિકાસ થાય છે. એટલે વેદ મંત્રોની એ દિવ્ય શક્તિ છે, તેમાં વૈજ્ઞાનિક પ્રક્રિયાનો પણ સમાવેશ થઈ શકે છે. ગાયત્રી એ જ્ઞાન અને વિજ્ઞાનની આધ્યાત્મિકતા શક્તિ છે, અને એ મંત્રના સ્પંદનથી કહેવાય છે અનેક લાભ થાય છે. ગાયત્રી મંત્ર જ્યારે બોલાય છે ને, ત્યારે એના તરંગો ઉત્પન્ન થાય, એના વ્યૂહ ઉત્પન્ન થાય, અને એ દેહ આકર્ષિત એકદમ. અને ગાયત્રી મંત્ર જો નિયમિત જપવામાં આવે તો છે
વ્યક્તિત્વના આકર્ષક અને વાણીમાં દિવ્ય તેજસ્વીતાનું બળ અને મુખ ઉપર પ્રતિભા, ગંભીરતા અને સ્થિરતાના રૂપમાં ગાયત્રી પવિત્રતા પ્રદાન કરે છે. આ વસ્તુ બહુ જ મહત્વની છે. જીવનમાં જો આવ્યા છે ને તો આમ કહેવાય કે વજનદાર જીવન જીવવું જોઈએ. વજનદાર જીવન એટલા માટે જીવવું જોઈએ કે આજના આ કળિયુગના માહોલમાં વ્યક્તિ પોતાની જાતને સમજી ના શકે તો એનાથી દુર્ભાગ્ય કોઈ બીજું ના હોઈ શકે. અને ગાયત્રી મંત્ર એ દુર્ભાગ્યમાંથી સદભાગ્ય તરફ જવાનો એક મહાન રસ્તો છે. તો આજે એ વિષમતાઓ આપણે ઓળખીએ, વિડંબણાઓને આપણે પાર કરીએ, ત્યારે ગાયત્રી મંત્રનું એ અદ્ભુત રહસ્ય, અદ્ભુત શક્તિ મનુષ્ય જગતને પ્રાપ્ત થયા વગરની રહેતી નથી. એમાંય ગર્ભવતી માતા જ્યારે ગાયત્રી મંત્ર બોલે છે ને તો એનું બેનિફિટ શું છે ખબર છે? કે તમારી નાભી સાથે નવજાત શિશુ જોડાયેલું છે. તમે ખાઓ છો, બાળકને પોષણ મળે છે. તમે જે કઈ ક્રિયાકલાપ કરો છો એમાં બાળક સાક્ષી છે અને સહાનુભૂતિ છે એની. અને કહેવાય છે કે સહાનુભૂતિ દ્વારા બાળક ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે, ઈશ્વરને પ્રેમ કરી શકે છે, ઈશ્વર એને પ્રેમ કરી શકે, એકબીજાના પૂરક છે. એટલે જો ભગવાન એને પ્રેમ કરે તો એવી માતા મહાન સંતાનને જન્મ આપી શકે. ભગવાનનો પ્રેમ ગર્ભમાંથી જ બાળકને પ્રાપ્ત થાય છે. અને એમાંય તે જો ગાયત્રી મંત્ર બોલાય તો ગાયત્રી મંત્રની દિવ્ય બ્લેસિંગ, દિવ્ય વ્યૂ, દિવ્ય તરંગો એ નવજાત શિશુને અવશ્ય ટચ થાય છે. એના અચેતન મનમાં જે કઈ કહેવાય છે ને સંગ્રહિત થયેલો જન્મ જન્માંતરનો જે મેલ છે, જન્મ જન્માંતરના કુસંસ્કારો છે, એ ગાયત્રી મંત્ર હોવાનું કામ કરે છે. એમાં ગાયત્રી મંત્ર અનેક રીતે એના ઉપયોગી છે. અને બાળકના સર્વાંગી વિકાસને માટે, બાળક આવનાર નવજાત શિશુના સર્વાંગી વિકાસને માટે જો નવજાત શિશુને જન્મ દેતા પહેલા માતા ગાયત્રી મંત્ર કરે તો એ ગાયત્રી મંત્રના દિવ્ય પ્રભાવથી, દિવ્ય શક્તિથી, દિવ્ય લાભથી બાળકના સર્વાંગી વિકાસનું મહત્વ ગાયત્રી મંત્ર છે. માટે અવશ્ય દરેક નારી માતાઓ બહેનોએ કરવા જોઈએ. અમારું એજીએસપી ટીમ તો છે ને એટલું બધું સક્રિય છે. દરેક ટીમના દરેક મેમ્બર, એમાં તે કેવું શું દિવ્ય પ્રભાબેન અને નિશાબેન, જેને એટલો બધો ઉદ્ઘોષ કર્યો અને એ ઉદ્ઘોષ દ્વારા વ્યક્તિત્વના વિકાસમાં, સર્વાંગી વિકાસમાં અમે કેટલા એવા ઉદાહરણ જોયા છે કે કેટલા બધા બાળકો અત્યારે અમે એનું રિસર્ચ WHO પણ મોકલ્યા છે. અને WHO પણ કહે છે કે ગાયત્રી મંત્ર એ મહાન સૃષ્ટિની એક મહાન ધરોહર છે. દેવતાઓ દ્વારા દીધેલી એ મહાન ધરોહર આજે નારી માતાઓ, બેનો ગર્ભવતી જો સ્વીકારે તો દુનિયાના કાયાકલ્પ થઈ શકે. માટે વિશ્વાસ રાખો કે તમે જ્યારે ગર્ભવતી હો ત્યારે ગર્ભવતીના પોતાના એ દિવ્ય વાતાવરણમાં ગર્ભસ્થી વાલ્ય લૂંટારા જેવા પણ વાલ્મીકી ઋષિ બની જાય છે. આ એક મૂળભૂત એક ઉદાહરણ તમે સમજી શકો છો કે ગમે તેટલા પાશ્ચાત્ય પિશાચી કુસંસ્કારો હોય ત્યારે પણ પાપનો નાશ કરનારી ગાયત્રી છે. એટલે ગાયત્રીને પાપ નાશીની પણ કહેવાય છે. ગાયત્રી મંત્રને પાપ નાશક મંત્ર કહેવાય છે, સુખ સ્વરૂપ મંત્ર કહેવાય છે. અને એમાં રહેલી રિદ્ધિ સિદ્ધિ મનુષ્યને પ્રાપ્ત થયા વગર પણ રહેતી નથી. એ 100% સાચી વાત છે. માટે કહેવાય છે ને કે કુપાત્રમાં જો આપણે અમૃત ભર્યું હોય, કુપાત્ર હોય, કોઈ ખરાબ પાત્ર હોય, એની અંદર જો આપણે અમૃત ભર્યું હોય તો અમૃત પણ વિષ બની જાય, ઝેર બની જાય. એવી જ રીતના જ્યારે આપણા નવજાત શિશુને માતાના ગર્ભમાં છે, પણ જો માતા પાત્રતાને ધારણ ન કરે, માતા શ્રેષ્ઠતાને ધારણ ન કરે, માતા શ્રેષ્ઠતાનું વરણ ન કરે, તે બાળકમાં શું વિશેષ આવે? દુર્ગુણ આવે, કુસંસ્કારો આવે, મલિનતા આવે. આ બધું જ જન્મ જન્માંતરથી ચાલી આવતી એક સાંકળ છે, એક રચના છે. એટલે 84 લાખ યોનીનો જે દુર્ગુણનો, કુસંસ્કારોનો પ્રભાવ છે એ બાળકની અંદર આવ્યા વગર રહેતો નથી. એને અચેતન મનમાં સ્ટોર થઈ જાય. આ એક સત્ય હકીકત છે, સાચી વાત છે. પણ ગાયત્રી મંત્રના એ દિવ્ય લાભમાં, દિવ્ય પ્રભાવમાં, દિવ્ય શ્રેષ્ઠતામાં આજે મનુષ્ય જગતમાં નરમાંથી નારાયણ બનવાની ક્ષમતા જાગૃત થઈ જાય છે. દેવતાઓનું એ દિવ્ય સાનિધ્ય રાત અને દિવસ, શ્વાસે શ્વાસે આપણે એને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ગાયત્રી મંત્ર દ્વારા ઘણું બધું આપણું ધ્યાન પણ રાખે દેવતાઓ, આપણું સંરક્ષણ કરે. એટલે આધિદેવિક
આધિભૌતિક સંસારની સકલ શક્તિ ગાયત્રી મંત્રમાં છે. એટલે તો કહેવાય છે કે સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા પાલક પોષક નાશક ત્રાતા. સકલ સૃષ્ટિની પ્રાણ વિધાતા છે. જેમ ભાગ્યના વિધાતા દેવતાઓ આપણું ભાગ્ય લખતા નથી, પણ ભાગ્ય સ્વયં આપણે બનાવવું પડે છે. એમ ગાયત્રી મંત્રનો સહારો લઈ મનુષ્ય પોતે પોતાનો ભાગ્ય વિધાતા બની શકે છે. કારણ વિધાતાએ તો લેખ લખ્યા, પણ કળિયુગમાં કે છે કે મનુષ્ય જ્યારે આધ્યાત્મિક શ્રમ નહીં કરે, આધ્યાત્મિક શક્તિ નહીં લે, ત્યાં સુધી એના જીવનની તમામ દિશાઓથી અંધકાર છે. અંધકાર એ અજ્ઞાનતાનું મૂળ છે, અને અજ્ઞાનતા એ સર્વ દુઃખોનું મૂળ છે. અજ્ઞાનતા એ બધા જ દુઃખોનું મૂળ છે. માટે અજ્ઞાનતાને દૂર કરવાને માટે, અંધકારને દૂર કરવાને માટે સર્વવ્યાપી દિવ્ય ચેતના એ ગાયત્રી સર્વભૌમ બીજ મંત્ર છે. માટે ગાયત્રી મંત્ર કરવો અતિ આવશ્યક છે. અને એ આવશ્યક શક્તિ મનુષ્ય જ્યારે સ્વીકારે છે ત્યારે કહેવાય છે કે ઘણા બધા એને બેનિફિટ પ્રાપ્ત થાય છે. અને એ બેનિફિટમાં વ્યક્તિત્વના નિર્માણમાં મહત્વનો મૂળભૂત બેલેન્સ પ્રાપ્ત કરી શકે છે. અને એ મૂળભૂત શક્તિનો લાભ તમે તો લઈ શકો છો, આવનારી પેઢી પણ લઈ શકશે. પણ એના વ્યૂ, એના તરંગો ઘર પરિવારને એકદમ કહેવાય ને કે એકદમ કુશાગ્ર શક્તિ, એટલે કે બધાને સાચવીને ભગવાન પોતાનું કાર્ય, એટલે ઘર કેવું બની જાય? મંદિર. ઘર સ્વર્ગ, અને સ્વર્ગ સમાન બનાવવું એ તો દરેક નારી માતાઓ બહેનો ની એમ કહેવાય ને કે જન્મસિદ્ધ અધિકાર છે. અને એ અધિકાર લઈને આપણે સંસાર પર, ધરતી પર આવ્યા છીએ. તો ટૂંક સમયમાં માતા બનવાનો પણ અવસર મળી ગયો છે. અને ગર્ભસ્થ શિશુને એ દિવ્ય અમૃત પીવડાવ્યા વગર છૂટકો જ નહીં. અને એ અમૃત પીશે તો વિચાર કરો કે અમૃત પીને દેવતાઓ અજર અમર અવિનાશી બન્યા, તો આપણે પણ આ સૃષ્ટિ ઉપર ધર્મના સાનિધ્યમાં, એ ગાયત્રી મંત્રના પવિત્ર સાનિધ્યમાં શું આપણે આપણા બાળકને મહાન ના બનાવી શકીએ? પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને એ પ્રશ્નાર્થ ચિહ્નનો જવાબ આપણી પાસે જ છે. બનાવી શકીએ. કેટલાય ઇતિહાસના ઉદાહરણ છે. અને એ ઇતિહાસના ઉદાહરણમાં ગાયત્રી મંત્ર એ સુસંસ્કાર, સદાચાર અને શ્રેષ્ઠતાનું સિંચન કરે છે. વિચાર કરો, સદજ્ઞાન, સંસ્કાર, સદાચાર અને સુંદર મજાની એવી શ્રેષ્ઠતાનું સ્થાપન થઈ જાય. આજે અંતઃકરણમાં સ્થાપન થઈ જાય ને, એક નાનકડો ઝળહળતો દીવો, એક નાનકડી ઝળહળતી ચિનગારી, એક નાનકડી ઝળહળતી એક રજની રોશની જો આપણા ભીતર આવી જાય ને, તો સારા જીવનના કાવા દાવા પાપ પ્રપંચથી આપણે બચી જઈશું. કારણ કે જીવન એક અમૃત બની જશે, અને અમૃત બનાવવું એ આપણા હાથની જ વાત છે. એટલે ગાયત્રી મંત્ર કરવો જોઈએ. આજે એ ગાયત્રી મંત્રના દિવ્ય સાનિધ્યમાં મનુષ્ય જગતને જે પ્રાપ્ત થાય છે, આપણા ઋષિમુનિ આપણને બતાવી ગયા. ઇતિહાસના પાનામાં અકબંધ છે. અરે ઋષિમુનિ વાત તો આપણે એમ કહીએ ચાલો બહુ વર્ષો ઇતિહાસના પાના પર છે, પણ અત્યારની હાલની પરિસ્થિતિમાં તમે જો સ્વામી વિવેકાનંદ, સ્વામી રામદાસ, તુલસીદાસ, નરસિંહ મહેતા, દાદુ દયાળ અને દરેક ધર્મના એ સંપ્રદાયના જે કઈ વરિષ્ઠ છે, એ બધા જ એનો આશ્રય લઈ અને મહાનતાના પગથિયા ચડી ગયા. અને મહાનતાના પગથિયા વરદ માતા, એટલે કે ગાયત્રી માતાનું સ્વરૂપ કયું છે ખબર છે? વરદાયની સ્વરૂપ છે. એ વરદાન દેવા વાળી છે અને પાપોનો નાશ કરનારી છે. એટલે મહાન, જો કોઈ ધર્મ અત્યારે કળિયુગમાં કોઈ જાગૃત અને જીવંત દેવતાઓનો દિવ્ય સાનિધ્ય હોય તો ગાયત્રી મંત્ર. મહાન જાગૃત દેવતાઓનું જો સાનિધ્ય પ્રાપ્ત કરવું હોય તો પ્રત્યેક વ્યક્તિએ ગાયત્રી મંત્ર કરવો જ પડે. અને કરશે ત્યારે જ એનું લાભ, એનો પ્રયોજન દેવતાઓ એને સાર્થક અને સિદ્ધ કરી દેશે. માટે ગાયત્રી મંત્ર કરવો એ આવશ્યક છે, અનિવાર્ય છે અને જરૂરી પણ છે આ સમયમાં. કારણ તમે જુઓ, સંસારમાં મીડિયામાં જુઓ, ટીવીમાં જુઓ કે પેપરોમાં જુઓ, શું આવે છે? બધું નેગેટિવ જ. તો પોઝિટિવ ગયું ક્યાં? અનાદિકાળમાં સતયુગમાં બધું એટલું બધું પ્રચંડ માત્રામાં અમૃત ભરેલું હતું કે બધા દેવ બની જતા હતા, કે કઈ ક્રિયાકલાપ કરવાની જરૂર નહોતી પડતી, આટલું બધું આધ્યાત્મિકતા લેવાની જરૂર નહોતી પડતી. બધાને એક બધાની મતિ એવી હતી કે લોકો બીજાનું ભલું કરી
અને 33 કરોડ દેવી દેવતાઓ તે સમયમાં બની ગયા. જેટલા 33 કરોડ રહેતા હતા એ બધા દેવતુલ્ય બની ગયા, દેવતાઓ બની ગયા. કઈ રીતે? તો કે એક શ્રેષ્ઠતાનું વરણ કર્યું, ધારણ કર્યું, અને શ્રેષ્ઠતા રૂપી શક્તિ, જ્ઞાનની, સદબુદ્ધિની, સત્કર્મની, સદભાવની આ શક્તિ લઈ અને મહાનતાનું પગથિયું અવશ્ય ચડ્યા. એટલે 33 કરોડ દેવી દેવતાઓ સતયુગમાં આપણને જોવા મળ્યા. આપણે તો એના ખાલી એક કહેવાય ને કે વાત સાંભળી અને કરી, પણ જયારે 33 કરોડ દેવી દેવતાઓ હશે ત્યારે દુનિયાની કલ્પના કરી જુઓ, કેવી કલ્પના હશે, અદ્ભુત કલ્પના હશે. ઘી દૂધની નદીઓ વહેતી હતી, સોને કી ચીડિયા ભારત દેશ કહેવાતો હતો, જગતગુરુ દેશ કહેવાતો હતો. આજે એ બધું જ સમયને અંતરે લુપ્ત થઈ ગયું. અને લુપ્ત એટલે થયું કે વ્યક્તિની જે સોચ હતી, દ્રષ્ટિકોણ હતો, અને એમાં પાપ વધુ જેમ જેમ સમય વીતતો ગયો, સતયુગ પછી દ્વાપર, ત્રેતા, આમ એક પછી એક યુગ આવતા ગયા, એમ બુદ્ધિમાં અને વાતાવરણમાં કઈ ને કઈ સ્વાર્થ ભર્યો, લોભ ભર્યો અને પાપ ભર્યું. અને પાપ ભળતા આજે કળિયુગની સીમા જુઓ તમે, ચરમ સીમા. આજે દુર્બુદ્ધિ ચારેય બાજુ પોતાના પાપનો ખેલ રચે છે. આપણે જોઈ શકીએ છીએ, આપણે સાંભળી શકીએ છીએ, આપણે બધાના દુઃખનો અનુભવ પણ કરી શકીએ છીએ કે કેટલું બધું ત્રાહિમામ પાપ છે. અને હજી આના આપણે કોરોના પણ જોયો, અને એમાં રોગ શોક નથી વિચાર શકતા, એટલા ભયંકર રોગ છે. આ બધાથી બચવાનો એકમાત્ર જો રાજમાર્ગ હોય, એકમાત્ર જો બ્રહ્માસ્ત્ર હોય તો ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર એ ભગવાનની શક્તિનો દિવ્ય ઉદ્ઘોષ છે. અને એ ઉદ્ઘોષ બુદ્ધિ એને શુદ્ધ કરવાનું દિવ્ય પવિત્ર માધ્યમ છે. અને એ દિવ્ય પવિત્ર માધ્યમ દ્વારા મનુષ્ય જગતને અનેક લાભ થાય છે. ચાહે સંસારિક લો, ચાહે ભૌતિક લો, ચાહે વ્યવહારિક લો, ગમે તે તમે દિશાના નિર્દેશન ઉપર તમે જાઓ તો કેવલ અને કેવલ ગાયત્રી મંત્ર જ એમાં સમાવેશ થઈ શકે છે. કારણ કે 24 રિદ્ધિ 24 સિદ્ધિ કોઈ દેવી દેવતાઓ ક્યાંય આપી નથી. સર્વ એકલો જ મંત્ર એવો ગાયત્રી મંત્ર છે જેમાં 24 દેવતાઓ છે. એકલો જ ગાયત્રી મંત્ર એવો છે જેમાં 24 ઋષિમુનિઓ છે. એકલો જ ગાયત્રી મંત્ર એવો છે કે જેમાં 24 દેવી શક્તિ, 24 જોગણી, અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ ની સાકાર પ્રતિમા સ્વરૂપ ગાયત્રી છે. અને એ ગાયત્રીનું સૂર્ય સ્વરૂપ સવિતા દેવ એ સ્વયં આ જગતનું અધિપતિ દેવતા છે. જગત ને પ્રકાશ, પાલન, પોષણ આ બધી જ વ્યવસ્થા કરે છે. એટલે ગાયત્રી મંત્ર આમ જોવા જાવ ને તો જાગ્રત મંત્ર કહેવાય. જાગ્રત મંત્ર, કારણ કે એને સિદ્ધ કર્યો છે, જાગ્રત કર્યો છે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય, જેને વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્માનું ઉપનામ આટલું બધું દિવ્ય. વિચાર કરો કે વેદ મૂર્તિ કોને કહેવાતું હતું? બ્રહ્માજીને કહેવાતું હતું, સ્વયં પ્રજાપિતા બ્રહ્માને કહેવાતું હતું. અને એવું જ એક દિવ્ય સ્વરૂપ પરમ પૂજ્ય ગુરુદેવનું છે. એટલે એને ગાયત્રી મંત્રને હિમાલયમાં તપ કરી સિદ્ધ કર્યો, જાગ્રત કર્યો, અને જાગ્રત કરીને આજે સમાજને કોઈ નાત જાતના ભેદભાવ વગર આપ્યો, કોઈ ઊંચ નીચના ભેદભાવ વગર આપ્યો. નહીં ગરીબ કે નહીં પૈસાદાર, નહીં કોઈ પણ, બધા જ જે ગાયત્રી કરે બ્રાહ્મણ બની શકવાને સમર્થ છે, શક્તિમાન છે. અને એ શક્તિમાન શક્તિ વિદ્યમાન અંતઃકરણમાં છે, આપણા અંતશ્ચેતનાનું. અને અંતશ્ચેતના આપણા મન મસ્તકને પેલા તો દિશા અને આજ્ઞા આપે, અને એના દ્વારા મનુષ્ય જગતને કહેવાય ને કે વિવેક બુદ્ધિ જાગૃત થાય. અને વિવેક બુદ્ધિ જાગૃત થશે ને તો મારી નારી માતાઓ બહેનો, તમારા જીવનમાં ખૂબ ખૂબ સફળતાના આ દિવ્ય પ્રકાશ મળશે. એટલે ગૌરવવંતું શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થશે. કારણ કે માતા પિતાને ગૌરવશાળી સંતાનની પ્રાપ્તિ થાય શક્ય છે, મંત્રનો પ્રભાવ છે. અને ઓજસ્વીતા દેવોની છે, તેજસ્વીતા દેવોની છે. અને એ તેજસ્વીતા અને ઓજસ્વીતા લઈ મનુષ્યની અંદર બીજારોપણ થઈ જાય છે. આપણી અંદર બીજારોપણ થાય છે. યાદ રાખો કે અમે પણ પેલા જયારે ભલે અમે બ્રાહ્મણ હતા પણ ગાયત્રી મંત્ર નહોતા કરતા, પણ જ્યારથી એમ થયું કે ચાલુ કર્યો ગાયત્રી મંત્ર, ત્યારથી એની જે શક્તિ છે અમે તો પ્રાપ્ત કરી, પણ અમારા ઘરનાએ પણ પ્રાપ્ત કરી, વાતાવરણના આજુબાજુનાને પણ એનો દૈવી પ્રભાવ પ્રાપ્ત થયો. તો વિચાર કરો, સર્વભૌમ બીજ મંત્ર સ્વાર્થ માટે નહીં પણ પરમાર્થને પરોપકારિતા
એનો લાભ અવશ્ય છે. પણ અત્યારે તો નારી માતાઓ જ્યારે તમે ગર્ભવતી છો ત્યારે ગર્ભસ્થ શિશુઓ પર જ આપણું ફોકસ જાય છે, એટલે અવશ્ય કરવા જરૂરી છે. એમાંય સવારના પોરમાં જ્યારે તમે દીવો અગરબત્તી કરો છો, પૂજા પાઠ કરો છો, ત્યારે 24 વાર મંત્ર અને 24 વારથી આગળ વધીને 108 એટલે કે એક માળા આ જો મંત્ર તમારામાં કરવામાં આવે તો એક માળાનો એક મણકો એ નવજાત શિશુને પ્રોત્સાહિત કરે છે. યાદ રાખજો. અને પ્રોત્સાહિત કરવું એ દરેક માતાઓનું કહેવાય ને ફરજ છે, પ્રથમ ફરજ છે. કારણ કે બાળકની અપેક્ષા અને આશા માતા પાસે હોય, એના પિતા પાસે હોય અને કુટુંબીજનો પાસે હોય. તો વિચાર કરો કે આપણે કેટલા કરીએ છીએ. કુટુંબીજનોનું બળ એટલે કે કૌટુંબિક બળ બાળક ઈચ્છે છે. નવજાત શિશુ જ્યારે માના ગર્ભમાં છે ત્યારે ખૂબ મોટા સ્વપ્નની અંદર દેવતાઓ સાથે હોય છે. એટલે એને એમ થાય કે મને આજ માતા પિતા મારું ધ્યાન રાખશે, મારું પોષણ કરશે, મારા સંસારની વ્યવસ્થા એ જ જાળશે. પણ વિચાર કરો કે ભગવાન પણ કેટલો દયાળુ છે બધા ઉપર, કે માતાના લોહીમાંથી દૂધ બનાવવાની પ્રક્રિયા બાળકના જન્મ પહેલા જ બની ગઈ. કોઈ વિજ્ઞાન નથી શોધી શક્યું, કોઈ વિજ્ઞાન નથી શોધી શક્યું કે માતાના લોહીમાંથી દૂધ બનાવનાર કોણ છે. તો આ વિજ્ઞાન એટલું બધું ડીપમાં ઊંડું છે. દૂધ બનાવી લોહીમાંથી દૂધ બનાવવું એ માતૃત્વ પદને ધારણ કરવું, જો માતા આ સૌભાગ્યને સમજી જાય તો પછી તો પૂછવાનું શું છે. પછી તે ગાયત્રી મંત્રનો આશ્રય લઈ લે અને આશ્રય દ્વારા બાળકને પોષણ, અમૃત સમાન પોષણ મળી જાય. બાળકનું જે પોષણ થાય ને એ અમૃત સમાન એનું પોષણ થાય છે. અને અમૃત સમાન પોષણ કરવું એ દરેક ગર્ભવતી માતાઓની અધિકાર છે, ફરજ છે. અને ફરજ ગાયત્રી મંત્રના ધર્મશીલ લોક જીવનમાં પણ બંધાયેલું છે. એટલે ગાયત્રી મંત્ર ધર્મશીલતાનું દિવ્ય પ્રતીક છે, પ્રતિબળ છે. અને એટલે તો કહે છે કે માના જીવનમાં એક એવું સૌભાગ્ય આવે છે કે હું માં બનવાની છું. અને માતૃત્વ પદ ધારણ કરે અને 9 માસ દરમિયાન જ્યારે પ્રથમ માસથી જ એ ગાયત્રી મંત્રનો આશ્રય લે ને તો દેવ માનવ મહામાનવની એ સુંદર યોજના, તમારા સ્વપ્નનું એ દિવ્ય મનોરથ બળ, મનવાંછિત સંતાનની તમને પ્રાપ્તિ થયા વગર રહેતી નથી અને રહેશે પણ નહીં. આ ગાયત્રી મંત્ર કહેવાય છે કે જીવના સંસ્કાર સાથે જોડાય છે અને એની ચિત્તની શુદ્ધિ થઈ જાય. અચેતન મનમાં જે સ્ટોર કરેલું છે જન્મ જન્માંતરની મલિનતા, જન્મ જન્માંતરની ગંદકી, એ અચેતન મનમાં સ્ટોર કરેલી ગંદકીને સાફ થઈ જાય છે ગાયત્રી મંત્ર દ્વારા. કારણ કે ધિયો યો નઃ પ્રચોદયાત. હે પરમાત્મા, મારી બુદ્ધિ એટલે માતૃત્વ પદ ધારણ કરતા પહેલા માં પણ સશક્ત બને. કારણ કે માં પણ જો પોતાના દુર્ગુણોથી કમજોર હોય તો બાળકમાં પણ આવવાના છે. કુવામાં હોય તો અવેડામાં આવવાનું જ છે, સવાલ જ નથી. પણ જો માતાના ચિત્તની શુદ્ધિ થઈ જાય, માતાના મનની શ્રેષ્ઠતા આવી જાય, ત્યારે બાળક મહાનતાના એ પગથિયા ચડવામાં ક્યાંય પાછું ન રહીએ. એ તો દરેક માતાનું સ્વપ્ન છે કે મારું બાળક સંસારથી સફળતાથી કોઈ વંચિત ન રહે. એ દરેક માતાની ઈચ્છા હોય છે કે નહીં, મારું બાળક મહાન બને, મારું બાળક ગૌરવશાળી હોય. અને માતા પિતા એ ગૌરવશાળી સંતાનના માતા પિતા બને એ બહુ મોટી સૌભાગ્યની વાત છે. અને એ સૌભાગ્ય ગાયત્રી મંત્રના 24 અક્ષરમાં રહેલું છે. માટે અવશ્ય ગાયત્રી મંત્ર કરજો અને એનો લાભ તમને પ્રાપ્ત થાય એવી પરમ પૂજ્ય ગુરુદેવ પરમેશ્વર માતાજીના દિવ્ય સાનિધ્યમાં પ્રાર્થના, કરબદ્ધ પ્રાર્થના છે. અને અમે પણ તમને અમારી એજીએસપી ટીમ, સમગ્ર એજીએસપી ટીમ વતી હું તમને પણ કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આ સમય તમારો એવો ગોલ્ડ દિવસ છે કે ગાયત્રી મંત્ર અવશ્ય કરજો, જેથી ગાયત્રી મંત્રના આ દિવ્ય સાનિધ્યનો લાભ તમે પણ પામો, નવજાત શિશુને પણ પામવાનો અવસર મળે અને તમારા ઘર પરિવારને તમે સ્વર્ગ સમાન, મંદિર સમાન, સુખાકારી એવું દિવ્ય વાતાવરણ તમે બનાવી શકો. એટલે એક નારી, એક માતા, એક સ્ત્રી, એક બેન એટલી સમર્થ, એટલી ક્ષમતાવાન છે કે ધારે તો પોતાના ઘરને સ્વર્ગ બનાવી શકે અને ધારે તો નર્ક. પણ એ આપણા લિસ્ટમાં જ નથી આવતો. નર્ક બનાવવાની કોઈ લિસ્ટમાં છે જ નહીં, નેગેટિવિટી કોઈ છે જ નહીં. પણ ગાયત્રી મંત્રનો ઉદ્ઘોષ જ્યારે સંસારની સફળતા છે તો ભલા આપણે શું કામ ના કરીએ? અવશ્ય કરીએ, કેમ ના કરીએ? અને કરતા
જીવનનો લાભ જો અચૂક આપણને બેનિફિટ ખૂબ હોય તો પછી કરવામાં શું વાંધો છે? એટલે ગાયત્રી વિશ્વાસની સાથે જ્યારે જપવામાં આવે, શ્રદ્ધા અને વિશ્વાસ કહેવાય છે કે શ્રદ્ધા વિશ્વાસ શું? ઘણા એમ કે શ્રદ્ધા રાખવી જોઈએ, વિશ્વાસ રાખવો જોઈએ, તો એ શું? તો કહેવાય છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. એકવાર માતા પાર્વતીએ દેવાધિદેવ મહાદેવને પ્રશ્ન પૂછે છે કે હે દેવ, સૃષ્ટિ ઉપર એવું કયું વાતાવરણ બનાવવા માટે એવું કયું પરિબળ મહત્વનું છે કે જે સંસારને, ધરતીને મહાન બનાવી શકે? અને હે દેવ, આપ કોનું ધ્યાન કરો છો? આવું દેવાધિદેવ ભગવાન મહાદેવને પૂછ્યું માતા પાર્વતીએ. ત્યારે દેવાધિદેવ માતાના આ પ્રશ્નથી ખૂબ પ્રસન્ન થાય છે અને કહે છે કે હે દેવી, તમે મારું સર્વસ્વ છો. તમે મારું સર્વસ્વ હોવાને નાતે આનો જવાબ હું અવશ્ય આપીશ. અને ત્યારે કહે છે કે હે દેવી, હું ધ્યાન કરું છું વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા ગાયત્રીનું. બોલો, વિચાર કરો, વેદ માતા જે જ્ઞાનની દેવી, એટલે જ્ઞાન સાર્થક થયું ત્યારે ગાયત્રીનું એ દિવ્ય સ્વરૂપ વેદ માતા બન્યું. વેદ માને જ્ઞાન, દિવ્ય અલૌકિક અદ્ભુત જ્ઞાન, જેને આપણી ક્ષમતાની સમજવાની બહારની વાત છે. અને એ વેદ જ્ઞાન એટલે વેદ માતા. ત્યારબાદ વેદ જ્ઞાનને ધારણ કર્યું આપણા ઋષિ મુનિઓએ, મહાતપસ્વીઓએ, મહાયોગીઓએ, એટલે દેવ માતા નું સ્વરૂપ ધારણ કર્યું. માતાએ દેવ માતા બની ગઈ, દેવ માતાનું સ્વરૂપ ધારણ કર્યું અને દેવ માતાની જીવન યાત્રામાં સમગ્ર વિશ્વનું પોષણ કર્યું, સમગ્ર વિશ્વને અદ્ભુત અલૌકિક પરિબળ આપ્યું અને શંખનાદ ગુંજ્યો. અને એ શંખનાદ દ્વારા ગાયત્રી મંત્રની ઉત્પત્તિ થઈ. પ્રજાપિતા બ્રહ્માજીના માધ્યમથી 100 વર્ષ તપ કર્યું અને ત્યારબાદ ગાયત્રી મંત્રની રચના થઈ. તો વિચાર કરો કે સર્વભૌમ બીજ મંત્ર થયો કે નહીં? થયો, ચોક્કસ થયો. અને એમાંય તે પરમ પૂજ્ય ગુરુદેવે અસંખ્ય જન્મોના તપ અને આ જન્મનું અકબંધ દિવ્ય તપ અને તપના સાગર ગર્ભિત મંત્રને સાર્થક કર્યો અને સાર્થક કરીને જાગૃત કરી દીધો. જાગૃત મંત્ર એ ગાયત્રી મંત્ર છે. દેવોને બોલાવવાની પ્રાર્થના એ ગાયત્રી મંત્ર છે. અને ગાયત્રી મંત્ર 24 અક્ષરનો બનેલો રિદ્ધિ, સિદ્ધિ, સુખ, શાંતિ અને જગતના નાથ પરમાત્માનું એ ઉદ્ગાર ઘોષ વાક્ય છે કે ધરતી ઉપર સ્વર્ગ અને મનુષ્યમાં દેવતાનો ઉદય. મનુષ્યમાં દેવતાનો ઉદય અને ધરતી પર સ્વર્ગ. આ યુગ નિર્માણ યોજના જયારે થશે ને, જો તમે કદાચ ક્યારેય ગાયત્રી મંત્રો પર આસ્થા વિશ્વાસ દગે ના કરો તો અલગ વાત છે, પણ ત્યારે તમારું બાળક તમને માફ નહીં કરે. ત્યારે એમ કહેશે કે આટલું મોટું યુગ નિર્માણ થઈ ગયું, માં તો ક્યાં ગઈ હતી? માં ચારેય બાજુ સદબુદ્ધિનો દિવ્ય પ્રવાહ છે, માં હું સદબુદ્ધિથી વંચિત રહી ગયો. માં તું મારું ધ્યાન રાખે છે કે નથી રાખતી? એ હું અત્યારે ગર્ભમાં છું, નથી જોઈ શકતો, પણ હે માં, તું મારું આટલું કામ કરજે, મને પોષણ આપ. તો ગાયત્રી મંત્ર આજે આ ઉદ્ગાર આપણા ઋષિ મુનિઓના છે અને આ ઉદ્ગાર દ્વારા જો માતા સમજી શકે અને માતા જાણી શકે તો ગાયત્રી મંત્રથી મહાન મંત્ર આ સૃષ્ટિમાં કોઈ થયો નથી, થવાનો નથી અને થશે પણ નહીં. એટલું મહાન એનું અમૃત સાગર ગર્ભિત અમૃત વ્યક્તિનું પૈપાન, એનું પૈપાન કરીને વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. નરથી નારાયણ એની જીવનની યાત્રા અસંખ્ય રીતે સફળ અને સફળ જ બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે ભગવાને કીધું છે કે ઉત્તરોત્તર પ્રગતિ કરો, આગળ વધો, આગળ વધો અને આગળ જ વધો. આ ભગવાનનું ઉદ્ગાર વાક્ય છે કે મનુષ્ય જીવન મળ્યું છે તો ગતિશીલતા માટે મળ્યું છે, પ્રગતિશીલતા મળ્યું છે, પણ હાયરે જીવન કેવું થયું જુઓ તો ખરા. અધોગતિ તરફ મનુષ્ય ગયો. કેમ? કારણ કે સ્વાર્થમાં રચ્યો પચ્યો રહ્યો, કુસંસ્કારોમાં રચ્યો પચ્યો રહ્યો. તો આવું જીવન દુઃખદાયક બને છે. માટે ગાયત્રી એ સુખની આશ્રયદાતા છે, અમૃત અને પારસમણી દેનારી એ મહાન અલૌકિક અદ્ભુત શક્તિ છે. તો એનો સહારો લઈ અને બાળકનું પોષણ કરજો અને પોષણ કરીને એની ક્ષમતાને જાગૃત કરજો, જેથી તમારું બાળક એક મહાન, એક આદર્શ, એક વ્યક્તિત્વનું સુંદર પરિભાષા બતાવી અને આવનાર સમયમાં ઇતિહાસમાં તમારું ગૌરવશાળી બાળક તમને ખૂબ ખૂબ મજબૂત બનાવે. કારણ મજબૂત બનાવવાનો અર્થ શું છે કે
કદાચ કોઈ એમ કહેશે કે તમને માં કહેશે, તમને કાકી કહેશે, માસી કહેશે, બધા અલગ અલગ ઉપનામ આપશે, પણ માં તો તમારું બાળક જ કહેશે. અને માંથી મહાન બનનારું એ બાળક આજે એમ કહેવાય જશે કે એની માં કોણ છે. વિચાર કરો, એક બાળકની પાછળ યથા યોગ્ય પૂરતો શ્રમ આપીને બાળકનું લાલન પોષણ કરતા એક માં એનું બધા જ ક્રિયાકલાપ સંભાળે છે. એને માટે બધી જ જવાબદારી, મોટો થાય તો એ બાળકને એ માને માટે તો એ બાળક બિલકુલ નાનો જ લાગે. એમ આપણી માતા જે ગાયત્રી માતા છે, એ ગા કેતા પ્રાણ અને યત્રી કેતા રક્ષણ, એનું નામ છે ગાયત્રી. અને ગાયત્રી મંત્ર દ્વારા સાર્થક થયેલું મનુષ્યનું જીવન એ કહેવાય ને, કલ્પ વૃક્ષ પારસમણી સમાન ઢાલ બનીને મનુષ્યને ઢાંકે છે. આનું નામ છે ગાયત્રી મંત્ર. અને એ ગાયત્રી મંત્રમાં પ્રખર પ્રજ્ઞા, સજલ શ્રદ્ધા સ્વરૂપે તમારા શ્રદ્ધા ને તમારા વિશ્વાસને એક મહાન વ્યક્તિત્વના વિકાસને માટે આવશ્યક છે. અને આવશ્યકતાની સાથે અદ્ભુત શક્તિ, શ્રદ્ધાની સાથે, વિશ્વાસની સાથે કરવામાં આવતો ગાયત્રી મહામંત્ર માનવને મહામાનવ બનાવે અને મહામાનવથી દેવ માનવ સુધીની એની જીવનની યાત્રા સફળ બનાવે. આનું નામ છે ગાયત્રી મંત્ર. માટે દરેક ગર્ભસ્થ માતાને હું કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે અવશ્ય ગાયત્રી મંત્ર કરજો અને એનો લાભ 9 માસ દરમિયાન ખૂબ ખૂબ તમને પ્રાપ્ત થાય એવી મારી હૃદયની અંતઃકરણની પ્રાર્થના છે. આવો એ ગાયત્રી મંત્રના દિવ્ય સાનિધ્યમાં આપણે ભગવાન સૂર્યને પ્રાર્થના કરી રહ્યા છીએ. સૂર્ય ભગવાન એ જગતનું અસ્તિત્વ, જગતનું પોષણ, આ જગતની જે ધરી છે ને, સૃષ્ટિની જે ધરી, એ સૂર્ય ભગવાન છે. જો 3 દિવસ સૂર્ય ભગવાન ના ઉગે ને તો શું થાય? રોગચાળો, અંધકાર, ચારેય બાજુ આરો કાપો અને ભયથી થરથરતી દુનિયાનું દ્રશ્ય દેખી શકીએ. એ રાક્ષસોએ આપણને અનાદિકાળમાં કેટલા એવા રાક્ષસો હતા. સતયુગમાં હતા, દ્વાપરમાં હતા, ત્રેતામાં હતા. બધાને આપણને ખબર છે કે રાવણ મહાન ત્રિકાળ જ્ઞાની હતો, પણ છતાં અહંકારથી એનો નાશ થયો ભગવાન શ્રી રામના હાથે. માટે ગાયત્રી મંત્રના આ દિવ્ય સાનિધ્યમાં તમારા શરીરની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, વાસના, તૃષ્ણા, આ બધા જ જે દુર્ગુણો છે એનું ધોવાણ થઈ અને તમે મહાનતાનું પગથિયું દરેક માતાઓ બહેનો અવશ્ય ચડજો, જેથી તમારું બાળક સંસારમાં ક્યાંય પાછળ ન રહી જાય, કોઈ કમજોર, કોઈ નબળું ન આવી જાય. માટે ગાયત્રી મંત્ર કરવાનું મેં તમને ઘણા બધા એવા પોઈન્ટો બતાવ્યા, ઘણા બધા એવા દિશા નિર્દેશન થયો. અને એ દ્વારા ભગવાન સૂર્યને પ્રાર્થના કરીએ કે હે સવિતા દેવ, અમને અમૃતતાનો સ્ત્રોત આપો. કોણ આપશે અમૃતનો સ્ત્રોત? કોણ આપે? ભગવાન સવિતા દેવ. અને એ સવિતા દેવના દિવ્ય તેજનું ધારણ કરી અને ગાયત્રી મંત્રને જાગૃત કર્યો છે પંડિત શ્રી રામ તપોનિષ્પન્ન યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, જેને સર્વભૌમ બીજ મંત્ર આપી અને આ જગતને અનમોલ અજસ્ત્ર અનુદાન આપ્યા. અનમોલ અજસ્ત્ર અનુદાન. એમને નહીં ગાયત્રી પરિવાર આટલો વિશાળ ને વિશાળ વટવૃક્ષ બન્યો, કારણ કે એમાં એક મહાન, એક દેવતાઓનું દિવ્ય સાનિધ્ય લઈ અને તપોબળ અકબંધ સાગર ગર્ભિત છે. એટલે એને અમૃત તુલ્ય પારસમણી કલ્પવૃક્ષ સમાન બતાવવામાં આવ્યો છે. અને એ બતાવતામાંથી આજે ગાયત્રી માતાને તમે મંત્ર કરો ત્યારે સૂર્યની અંદર એના દિવ્ય સ્વર્ણિમ કિરણો, ભગવાન સૂર્ય લાલ, સવારનો સૂર્ય કેવો હોય છે, લાલ ચોળ, અને એમાં ગાયત્રી માતા મંદ મંદ હાસ્ય કરતી આપણી સમક્ષ આવી અને ઊભી રહી જાય છે. અને મંદ મંદ હાસ્ય એનો અમૃત રેલાય છે, એની વાણીમાં અમૃત ઝરે છે, એની આંખની નેત્રમાંથી રક્ષણ અને મનુષ્ય જગતને આપી રહ્યા છે કે બેટા, હું તારું રક્ષણ, તારું પોષણ, તારું બધું જ એક સદભાવના તારી અંદર આવી અને એનાથી હું તારું જીવન ધન્ય બનાવી દઈશ, સફળ બનાવી દઈશ. તો આ છે ગાયત્રી મંત્રની મેં પૂરેપૂરી મારાથી બની શક્યું એવું નિમિત્ત બનીને મેં એક ટપાલી બનીને તમને આ કાર્યમાં ગાયત્રી મંત્રનો મર્મ સમજાવ્યો, તત્વ સમજાવ્યું. મારાથી શક્ય હતું એટલું બધું જ દેવાનો પ્રયત્ન કરીએ. હવે ગાયત્રી સ્તવનનો મહિમા, એ સ્તવન ભગવાનને કરેલી દિવ્ય અદ્ભુત પ્રાર્થના, પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. શું છે? પુનાતુ મામ, હે માં, હે પરમાત્મા, મારી બુદ્ધિને એવી પવિત્ર બનાવો. અને એ બુદ્ધિને પવિત્ર બનાવતા એ ગાયત્રી મંત્રનું દિવ્ય સારાંશ એ ગાયત્રી સ્તવનમાં છે. ગાયત્રી સ્તવન દરેક નારી માતાઓ બેનો ગર્ભવતીએ કરવો જ જોઈએ. અને કરો ને ત્યારે જગતનો સ્વામી પરબ્રહ્મા પરમાત્મા એની દિવ્ય
અલૌકિક અદ્ભુત આભા અને પ્રતિભા તમારી તરફ ગતિ કરે છે. અને ગતિ કરતી શક્તિ આત્માનું વ્યાપક તત્વ છે. ગતિ કરતી શક્તિ આત્માનું વ્યાપક તત્વ છે અને અનંત અને અખંડ પણ છે. આત્માની વ્યાપક શક્તિ અનંત અને અખંડ છે અને એ સૂર્ય સમાન તેજસ્વીતાને, અખંડ તેજસ્વીતાને, વ્યાપક તેજસ્વીતાને, અનંત તેજસ્વીતાને ધારણ કરવાનો અધિકાર ગાયત્રી સ્તવનમાં છે, ગાયત્રી મંત્રમાં પણ છે. અને મંત્ર અને સ્તવન એક સિક્કાની બંને બાજુ છે. પણ જ્યારે સ્તવન કરવામાં આવે છે એટલે સંસ્કૃતનું ઉચ્ચારણ થાય છે. નારી માતાઓ, બહેનો, સમજો, સાંભળો અને સાંભળીને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. કારણ કે WHO રિસર્ચ કર્યું, વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું કે જે ગાયત્રી મંત્ર બોલે છે, સંસ્કૃત બોલે છે, એવા વિદ્યાર્થીઓને, એવા માતાના ગર્ભમાંથી જ્યારે અનાદિકાળમાં બાળકો હતા તે સંસ્કૃતનું પઠન કરતા હતા તો એનો મેમરી પાવર એટલો બધો પાવરફુલ હતો, એટલો બધો પાવરફુલ હતો મેમરી પાવર. અરે મેમરી પાવરની તો વાત કરીએ, પણ એના સર્વાંગી વિકાસમાં ક્યાંય રોગ, શોક, દુઃખ, પીડા, પતન કે પાપ સ્પર્શ ન થઈ શક્યું એવા 21 બાળકોને સાઈડ પર કાઢ્યા. અને 21 બાળકોને સાઈડ પર કાઢી અને નોર્મલ બાળકો સાથે એની કમ્પેરિઝન કરી, સરખામણી કરી. તો પેલા નોર્મલ બાળકોમાં બધા જ નેગેટિવ તરંગો દેખાણા. નેગેટિવ તરંગોની સાથે નબળાઈ પણ દેખાડી, કમજોરી પણ દેખાણી. જ્યારે આ 21 બાળકો અલગથી સંસ્કૃત બોલતા હતા અને સંસ્કૃતનું પઠન કરતા હતા, એવા બાળકો એટલા બધા મહાન, તેજસ્વી અને બ્રિલિયન્ટ, જેને કહેવાય ને કે આ યુગને અનુરૂપ આજનું બાળક જોઈએ છે. તો આ સ્તવનનો મહિમા એટલે કે સંસ્કૃતનો મહિમા છે. સંસ્કૃત તો દરેક માતાએ બોલવું જ જોઈએ, જેથી તમારું બાળક તોતડું ના બોલી શકે. કારણ કે બાળક કાલું કાલું બોલે ને તો 6 વર્ષ, 1.5 વર્ષ કે 2 વર્ષ સારું લાગે, પણ 4, 5, 6, 7, 8 વર્ષનું થાય અને પછી એ બોલે એવું તો આપણને પણ શું થાય? નફરત થાય કે અમારી ક્યાં નબળાઈ રહી ગઈ, અમારી ક્યાં કમજોરી રહી ગઈ. તો મારું બાળક આ રીતનું. એટલે જે માતા સંસ્કૃતમાં ઉચ્ચારણ કરે ને એનું બાળક ક્યારેય તોતડું નથી બોલી શકતું. આ સાગર ગર્ભિત વિજ્ઞાનમાં મનવાંછિત સંતાન એક સંસ્કારવાન પેઢીના નિર્માણમાં એક પુસ્તકમાં આવો ઘડી સંસ્કારવાન પેઢી ભાગ 1, ભાગ 2 એમાં પણ પરમ પૂજ્ય ગુરુદેવે સ્પષ્ટ લખ્યું છે કે બેટા સંસ્કૃતના ઉચ્ચારણથી ગર્ભવતી માતાના ગર્ભસ્થ શિશુને પૂરતું માનસિક પોષણ પ્રાપ્ત થાય અને અવશ્ય થાય છે. તેથી ગાયત્રી માતાનું એ ઓઠ પર જે આપણા મુખ પર જે શબ્દનું ઉચ્ચારણ થાય છે તે શબ્દના ઉચ્ચારણમાં બાળક પણ ઉચ્ચારણ માતાના ગર્ભમાંથી જ કરે છે. અને ગર્ભમાંથી કરતું બાળક એને બિલકુલ એની મેમરી પાવર એટલું બધું પ્રકાશવાન બને છે, તેજસ્વી બને છે, જે સૂર્ય સમાન તેજસ્વીતાને પ્રાપ્ત કરે છે, સામર્થ્યવાન બનાવે છે. અને સામર્થ્યવાન બન્યા પછી દૈવી ગુણ આવી જાય છે. સામર્થ્યવાન બનાવ્યા પછી એની અંદર દૈવી ગુણો આવી જાય છે. અને દૈવી ગુણ એ મનુષ્યના ભાગ્ય વિધાતા છે. યાદ રાખજો, દૈવી ગુણ બીજું કોઈ નથી. દૈવી ગુણ એ મનુષ્યના ભાગ્ય વિધાતા છે. અને ભાગ્ય વિધાતા બનવું એ તો મનુષ્યના હાથની જ વાત છે ને. અને ભાગ્યનો ઉદય કરનાર એવી સામર્થ્યવાન શક્તિ એટલે ગાયત્રી સ્તવન. પુનઃ મામ તસ્તવિતરણે અમે અમારા સેશનોમાં ગાયત્રી સ્તવનનું ઉચ્ચારણ કરાવીએ છીએ. ગાયત્રી સ્તવન ગર્ભવતી માતા સ્વયં ખુદ બોલે છે. અને ત્યારે જ્યારે અમે એનું રિસર્ચમાં પેપરો 15 નવજાત શિશુના પેપરો WHO રિસર્ચ કરવા ગયા. તો વિચાર કરો કે બાળક જ્યારે મોટું થયું, જેમ જેમ મોટું થયું એમ માતા પિતા એટલું બધું પ્રોત્સાહિત, એટલું બધું એને એમ થયું, એટલું બધું ફીલ થયું કે નહીં આ તો કરવા જેવું છે. પેલા તો એ લોકોને પણ શ્રદ્ધા નહોતી જાગતી, પણ જ્યારે એ લોકોએ પોતાનું ઉદાહરણ આપ્યું ત્યારે એટલી બધી અંદરથી એ લોકો ખુશ, પ્રસન્નચિત્તથી પોતાની વાત શેર કરે છે. એટલે આ અમારું AGSP ટીમ દ્વારા આ એક મોટું યોગદાન નિર્માણ કાર્યમાં અવશ્ય આપી રહ્યા છીએ અમે લોકો. અને અમારી ટીમ, સમગ્ર ટીમ જ્યારે નેટવર્કમાં કામ કરે છે ને ત્યારે કામનો એ દિવ્ય પ્રભાવ વાતાવરણમાં આજે જ્યારે અમે નૂતન વર્ષ અભિનંદનમાં જ્યારે બધા
માતાઓ બધી ભેગી થઈ ત્યારે, અને જ્યારે અમે ગેટ ટુગેધર રાખીએ ત્યારે માતાઓ ભેગી થાય ત્યારે એ લોકોનું જે અદ્ભુત દ્રશ્ય હોય છે, ત્યારે તમને એમ લાગે કે ખરેખર સંસ્કારવાન પેઢીના નિર્માણમાં ગાયત્રી મંત્ર, ગાયત્રી સ્તવન અને ઘણી બધી અમારી એવી એક્ટિવિટી છે જેમાં ભગવદ્ ગીતાના ક્લાસ, આ બધું જ એક દિવ્ય કાર્યના માધ્યમથી પૂરેપૂરી આધ્યાત્મિક શક્તિનો લાભ નવજાત શિશુને દરેક કાર્યકર્તાઓ, દરેક કર્મઠ કાર્યકર્તાઓ દેવા તૈયાર હોય છે અને પોતાનું યોગદાન આપતા જ રહે છે. એમાંય આજની આ વિષમતામાં જોવાનું હોય તો મનની શક્તિઓ પણ આજે વિચલિત છે અને ભાગા દોડીમાં મન પણ શાંત નથી પડતું. ત્યારે એ ગાયત્રી માતાના દિવ્ય સાનિધ્યમાં ગાયત્રી સ્તવન એ મનની અને વાતાવરણની દિવ્ય સ્થિરતા એટલે શાંત, મનની દિવ્ય સ્થિરતા. મનનો સ્વામી કોણ છે? કહેવાય છે મનનો સ્વામી ચંદ્રમા, સૂર્ય. અને આપણી નાભીમાં શું છે તો કે સૂર્ય શક્તિ. સૂર્ય શક્તિ સાથે બાળકની નાળ જોડાયેલી છે નાભી સાથે. એટલે 295 દિવસની અંદર નવજાત શિશુને માતા તૈયાર કરી શકે છે. ગર્ભસ્થ શિશુને, એક જીવને તૈયાર કરી શકે છે અને એના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે છે. તો આ એક એટલું દિવ્ય માધ્યમ છે કે વ્યક્તિના એ દિવ્ય અલૌકિક આભામાં વ્યક્તિને સમગ્ર જીવનનો પ્રકાશ પ્રાપ્ત થયા વગર રહેતો નથી. માટે હે નારી, તું કલ્યાણી છો. તારા સામર્થ્યને તું ઓળખ. તારા સામર્થ્યમાં ઘણી બધી શક્તિ રહેલી છે અને એ સામર્થ્ય તારું એટલું શ્રેષ્ઠ છે કે તું અસમર્થ જીવને સંસાર ઉપર લાવી શકીશ. જેનું કોઈ તોટો નથી, જેનો કોઈ જગમાં જોટો મળે નહીં, એવું સામર્થ્યવાન સંતાનની તને પ્રાપ્તિ થશે. માટે હે કલ્યાણી, તું જાગ અને જાગીને તારા ભાગ્યના બધા જ બંધ દ્વારને ખોલી નાખ ગાયત્રી મંત્રથી અવશ્ય. અને ગાયત્રી મંત્રમાં શું છે? પોતાનો દીપક પોતે જ બનો. આપો દીપો ભવ. તમે તમારો દીપક બનશો, તમે તમારા જ રોશન, તમે તમારી જ જાતને બળ લેશો, આત્મબળ, મનોબળ, તો તમારું કુટુંબ કેવું બનશે? તમારો સંસાર કેવો બનશે? ઝળહળતો પ્રકાશ અને દેવતાઓનું દિવ્ય સાનિધ્ય, સામર્થ્યવાન પ્રેરણા અને પ્રકાશવાન બનીને બીજાને પ્રકાશ દેખાડવાનો લાભ. આનું નામ છે ગાયત્રી શક્તિ. અને આનું નામ છે ભગવાન સૂર્યને પણ પ્રાર્થના આપણે એ જ કરીએ છીએ કે સૂર્યની અંદર ભગવાનના આ દિવ્ય સાનિધ્યમાં આપણને પુનઃ તું મામ તત્સવિતુર્વરેણ્યં, હે પ્રભુ મને પાવન બનાવો, મને પવિત્ર બનાવો અને પવિત્ર બનાવીને મારા આવનાર સંતાનનું જીવન સંરક્ષણ કરો. આજે વિચાર કરો કે જે સામર્થ્યવાન પરમાત્માની ઉપાસના કરે એવા અનેક, કહેવાય છે વિવેકાનંદની માતાએ નાનપણથી પોતાના જીવનનું એક સ્વપ્ન જોયું કે મારે ઘરે ભગવાન દેવ જેવો એક સુંદર મજાનો દીકરો હશે. અને એ માતાનું સ્વપ્ન વિવેકાનંદના સ્વરૂપમાં સાર્થક થયું. અંજની માતાએ સુંદર મજાનો ભગવાનનો પ્રસાદ ખાધો અને ચરુનો પ્રસાદ, ખીરનો પ્રસાદ. આજે પવનસુત હનુમાનજીનો જન્મ માતા અંજનીના સૌભાગ્યનું ફળ છે અને બળ પણ છે. તો આવા જ દિવ્ય સાનિધ્યમાં વિચાર કરો કે કયાધુ માતા તો રાક્ષસ કુળના હતા. કયાધુ માતા રાક્ષસ કુળના હતા. હિરણ્યકશ્યપની પત્ની હતા કયાધુ માતા. પણ જ્યારે માતાના ગર્ભમાં માતાને ખબર પડી કે મારા ગર્ભની અંદર બાળક છે અને મારા ઘરમાં તો બધા જ વિચિત્ર સ્વભાવ વાળા છે, તો મારું બાળક પણ એવું જ થશે. તો એવું ના થાય એના માટે એને પૂરેપૂરી સમજદારી રાખી, પૂરેપૂરી સભાનતા રાખી અને એને સંપર્ક કોનો થયો? તો નારદ મુનિનો થયો. અને નારદ મુનિએ એમને કીધું કે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવાનો અને સાચા અર્થમાં તમારા બાળકનું તમારે પોષણ કરવાનું. અને એવો સંપર્ક થઈ અને માતા એ નારદ મુનિના આશ્રમમાં પણ અવારનવાર પોતાનું યોગદાન ને પોતે ત્યાં રહીને આજે આપણે વિચાર કરી કે પ્રહલાદ જેવા શ્રેષ્ઠ ભક્તનો એને જન્મ દઈ અને ઇતિહાસમાં એનું નામ રોશન કર્યું. એમ તમે પણ આજે ઇતિહાસની રચના થઈ રહી છે, નવા ઇતિહાસની સ્થાપના થઈ રહી છે અને 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય તરફ આજે યુગ અને યુગાંતરીય ચેતના સફળ બની રહી છે. ત્યારે તમે પણ એ ગાયત્રી મંત્ર અવશ્ય કરજો. અમારા એજીએસપી ટીમની કરબદ્ધ પ્રાર્થના છે કે તમે ગાયત્રી મંત્ર કરો. સર્વભૌમ બીજ મંત્ર છે
અને એનો લાભ તમે લો, બીજાને પણ આપો, અને એ સૂર્યમંડળનો પ્રકાશ ગાયત્રી માતાના મુખની અંદરની ઝાંખી કરાવે છે. સૂર્યમંડળનો જે પ્રકાશ છે ને, ગાયત્રી સ્તવનથી જે તમે સ્તવન કરો છો ને, યન મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્ન પ્રભમ તીર્ણમનાદિ રૂપમ દારિદ દુઃખ ક્ષય કારણમ ચ પુનાતુમમ તસ્સવિતુર્વરેણ્યમ. એ શુભ જ્યોતિ, હે પરમ જ્યોતિ, તમારા દિવ્ય સાનિધ્યથી મને પાવન બનાવો, મને પવિત્ર બનાવો, જેથી મારા સંસારના દુઃખ, શોક, રોગ, ક્લેશ, કસાય, કલ્મશ અને પાપોનો નાશ કરી પુનાતુમમ તસ્સવિતુર, મને પાવન બનાવો, મને પવિત્ર બનાવો. હે માં, હે આદ્ય શક્તિ, તમારા દિવ્ય સાનિધ્યનો લાભ લઈ મારું જીવન સફળ બને અને મારા જીવનમાં તમારા જ આશીર્વાદનો દિવ્ય પ્રભાવ મને પ્રાપ્ત થાય. આ પ્રાપ્ત થતો ભાવ જો ગર્ભવતી માતા એનો સ્વીકાર કરે તો કહેવાય છે કે ગાયત્રી સ્તવન એ સૂર્ય ઉપાસનાનું શ્રેષ્ઠ શ્લોક સંસ્કૃતના ઉચ્ચારણથી વિજ્ઞાનીઓ, મેં તમને પહેલા કીધું, રિસર્ચ કર્યું, અને એમાં નોર્મલ બાળક કરતા જે સંસ્કૃત બોલનારા બાળકોનું વ્યક્તિત્વનો અંદર તેના પ્રભાવમાં એના જે માનસિક શક્તિનું જે ડેવલપમેન્ટ છે એ ખૂબ મજબૂત બને છે. અને એ મજબૂત બનતું બ્રિલિયન્ટ તેજસ્વી બાળક ભલા કોને ન ગમે? હે, આવું મહાનતાના પગથિય જ્યારે આપણે નવજાત શિશુને માતાના ગર્ભમાંથી માતા જ કરાવે તો આજે સંસારની માતા જો પોતાના બાળકનું પૂરેપૂરી જવાબદારી, સમજદારીથી, જો જીવનના 4 સૂત્ર છે એટલું યાદ રાખવું. કેટલા સૂત્ર છે? 4. સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બધું. તો સમજદારી પૂર્વકનું જીવન જે જીવશે એને ઈમાનદારી પ્રાપ્ત થશે. સમજદારી હશે તો જ ઈમાનદારી હશે. બધા સાંકળની માફક એકબીજા જોડાયેલા છે, અને ઈમાનદારી હશે તો જ જીવનના સાચા અર્થમાં એક બહાદુરી, એક વ્યક્તિત્વના સાનિધ્યમાં દિવ્ય વ્યક્તિત્વનો વિકાસ કરવામાં મોટો સિંહ ફાળો એક માતાનો છે. અને સિંહ ફાળો માતાનો હોવાથી ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ સૌનું એ જીવન સફળ બને, ધન્ય બને, અને લોકહિતના કાર્યમાં ભગવાને આપેલો આ દેવ મહામાનવનો દિવ્ય પ્રસાદની તમે પ્રાપ્તિ કરી શકો છો. અને એ પ્રાપ્તિ સૂર્યમંડળના એ પ્રકાશથી ગાયત્રી માતાના આ દિવ્ય સાનિધ્યમાં તથાસ્તુના તમને આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ જાય છે. આજે તથાસ્તુના આશીર્વાદ કોઈ ધર્મમાં, કોઈ દેવી દેવતાઓ પાસે આપણે નહીં લઈ શકતા, પણ ગાયત્રી મંત્ર અને ગાયત્રી સ્તવનમાં દેવતાઓના અમૂલ્ય એવા વરદાન છે. અને વરદાન જ્યારે આપણે ઝીલીએ ને ત્યારે આપણી ઝોલી ભરાતી જાય. અને ઝોલી ભરવો એ તો આપણો કાયદેસર અધિકાર છે, કારણ કે માનવ જન્મ મળ્યો છે એટલા માટે તો મળ્યો છે કે સારા બનો, સારા કાર્ય કરો, નેક બનો. આખર તો તમે ઇન્સાન છો, માણસ છો. અને એ દિવ્ય પ્રભાવ મનુષ્ય જગતને આ 24 અક્ષરના બનેલા મંત્રમાં દરેક ધર્મએ સ્વીકાર્યો છે. યાદ રાખજો, જૈન ધર્મ, ઈસાઈ ધર્મ, શીખ ધર્મ, પારસી ધર્મ, યહૂદી ધર્મ, આ બધા ધર્મએ એમ જ કીધું છે કે સંસારમાં જો આવ્યા પછી કઈ પણ વસ્તુ જો મહત્વની હોય તો એ બુદ્ધિની શુદ્ધિ છે. દરેક ધર્મએ સ્વીકાર્યું. એટલે દરેક ધર્મના સાનિધ્યમાં આ સનાતન સર્વભૌમ બીજ મંત્ર, એ ગાયત્રી મંત્ર સુખદાયી, શાંતિદાયી, આનંદદાયી, સફળદાયી અને જીવનના તમામ દુઃખમાંથી દૂર કરનારો મહાન એવો દિવ્ય લાભ ગાયત્રી મંત્ર દ્વારા અને ગાયત્રી સ્તવન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. બંને એકબીજાની પૂરક છે. ગાયત્રી સ્તવન એ અગ્નિદેવને આમંત્રણ આપવાનો દિવ્ય લાભ છે. અગ્નિ સાથે મનુષ્યનું જીવન અનાદિકાળથી જોડાયેલું છે. એમ ગાયત્રી સાથે અનાદિકાળથી મનુષ્યનો શ્વાસ, મનુષ્યનું જીવ, જગત અને જગદીશ, જીવ, જગત અને જગદીશ, આ ત્રણેયની માત્રામાં જીવના દિવ્ય ચેતન રૂપી અંશનો એક મહાન દિવ્ય અદ્ભુત સ્ત્રોત એટલે આત્મારૂપી પરમાત્મા. અને પરમાત્માનો પોકાર જો મનુષ્ય સાંભળે, સમજે તો નક્કી ધરતી ઉપર સ્વર્ગ આવ્યા વગરનું રહેવાનું નથી. અને કદાચ સ્વર્ગ
સ્વર્ગ આપણે જોયું ના જોયું કોને ખબર, પણ સ્વર્ગને જ ધરતી ઉપર નીચે બનાવી લઈએ તો દરેક ઘર મંદિર બની જાય, દરેક પૃથ્વી ઉપરના ઘર સ્વર્ગ જેવા બની જાય. દેવતાઓને સ્વર્ગમાં રહેવાની જરૂર ના પડે, એને ધરતી ઉપર આવવાની આવશ્યક પડે. માટે દેવતાઓને વિવશ થવું પડે કે નહીં, ધરતી ઉપર સ્વર્ગ બની ગયું. હવે દરેક રીતે ઋષિ મનીષીઓ, વૈજ્ઞાનિકો, તત્વદર્શીઓ આ બધા જ જન્મ લેવા તત્પર બને, અને તત્પર બનેલા દેવતાઓને એક માતા સૌભાગ્યશાળી બની અને આહવાન કરે કે મારા ગર્ભમાં આજે વૈજ્ઞાનિક આવે, મારા ગર્ભમાં એન્જિનિયર આવે, મારા ગર્ભની અંદર ડોક્ટર, મહાન ઋષિ, મહાન તપસ્વી, મહાન યોગી ને આવવાનું આમંત્રણ પાર્વતી માતા આપી શકે છે. માટે યદિ નારી માતાઓ ધારો તો તમારા ઘરને સ્વર્ગ બનાવવાનું એક બ્રહ્માસ્ત્ર મંત્ર હોય તો ગાયત્રી મંત્ર છે. અને સાથે સાથે ગાયત્રી સ્તવનનું અવશ્ય ઉચ્ચારણ કરજો, જેથી ગાયત્રી સ્તવન તમારા બાળકને કહેવાય ને દુઃખ, દરિદ્ર, પીડા, પતન અને પાપમાંથી ઉગારી અને બાળકને મહાનતાના પગથિયા આંગળી ઝાલીને ચલાવે છે. અને એ માટે એક માતા એ તૈયાર થવું પડે કે હું નિયમિત કરીશ ગાયત્રી મંત્ર. 24 વખત ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરો, અને 24 થી જો તમને એનો બેનિફિટ, એનો તમને ફાયદો થાય તો આગળ વધો, પાછળ નહીં. ભગવાને કીધું છે ને, આગળ ચરે વેતી આગળ વધતો જા. 24 થી 108 એટલે કે એક માળા કરી શકો. અને હા, પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે એના પોતાના અવાજમાં 24 વાર ગાયત્રી મંત્ર દરેક નારી માતાઓ બહેનોએ બોલવા જોઈએ. કારણ કે 3 વાણીની અંદર ગાયત્રી મંત્ર બોલાય છે: પરા, પશ્યંતી અને વૈખરી. વૈખરી આપણે એકબીજા અત્યારે બોલી છે, સાંભળી છે વૈખરી વાણી, પણ પરા અને પશ્યંતી વાણીમાં આપણે ક્યારેય બોલી શકતા નથી. કેવલ એ મહાન, એ દિવ્ય, એ પ્રખર પરમાત્માનો ઉદ્ઘોષ હોય છે. માટે એની સાથે પણ 24 વાર ગાયત્રી મંત્ર સવારના પોરમાં, તમારા ઘરની આજુબાજુ ગાયત્રી શક્તિપીઠ હોય, ગાયત્રી પરિવારનું કોઈ પણ સદસ્ય હોય તો એ લોકોને તમે અવશ્ય કહી શકો છો કે અમને ગુરુદેવના અવાજમાં ગાયત્રી મંત્ર જોઈએ છે. તો તમે એ ગુરુદેવના અવાજમાં નિયમિત નાભી આગળ બાળકના મસ્તક ઉપર, પેટ ઉપર હાથ મેલી અને નિયમિત 24 વખત ગાયત્રી મંત્ર દરેક ગર્ભવતી માતાએ અવશ્ય બોલવા જોઈએ અને બોલવા જ જોઈએ. કારણ કે બોલશો તો જ તમારું બાળક અંદરથી એનો સ્વીકાર કરશે. કારણ કે બાળકને શું જોઈએ છે? ગોડ બ્લેસિંગ, ભગવાનની બ્લેસિંગ જોઈએ છે. એક માતા પોતાના ગર્ભ ઉપર હાથ રાખી બાળકના મસ્તક ઉપર હાથ રાખે છે. હાથ રાખ્યા પછી ગાયત્રી મંત્ર ગુરુદેવના અવાજમાં જ્યારે બોલવા જાય છે, ત્યારે એ મંત્રનો દિવ્ય પ્રભાવ નવજાત શિશુ ઉપર વરસ્યા વગરનો રહેતો નથી. એટલે અમૃતદાયની માતા એને અમૃતનું પાન કરાવે. અમૃતનું પાન કરીને એ બાળક સંસ્કારવાન પેઢીના નિર્માણમાં આપણું જે થીમ છે, આપણી જે ટીમની એક શક્તિ છે કે આવો ઘડે સંસ્કારવાન પેઢી, એ અવશ્ય સાર્થક થશે. અને આગામી આવનાર દિવસોમાં શાંતિકુંજ પાસે જે આપણે શાંતિકુંજ પણ આપણી પાસે અપેક્ષા આશા રાખે છે, એમાં આપણું નેટવર્ક ગુજરાતનું ખૂબ મજબૂત બને, ખૂબ શ્રેષ્ઠ બને. એ તમામ સંભાવનાઓ ત્યારે જ સાર્થક થશે કે ગાયત્રી મંત્રના ઉપાસના, સાધના અને આરાધના એ કાર્યકર્તાઓ માટે ભગવાને આપી. પણ મારી બેનો દીકરીઓ, નારી માતાઓ એ ગુરુદેવના અવાજમાં જ્યારે ગાયત્રી મંત્ર કરશે ત્યારે તમારું બાળક અદ્ભુત, અલૌકિક આભા, પ્રતિભા અને ખૂબ ખૂબ દેવતાઓના આશીર્વાદ લઈ માનવમાંથી મહામાનવ અને મહામાનવમાંથી દેવ માનવની એની જીવનની યાત્રા ત્યારે જ સફળ થશે અને ત્યારે જ સફળ થશે જ્યારે માતા ગાયત્રી મંત્ર કરતી હશે અને માતા સંસ્કૃતના શ્લોકનું પઠન કરતી હશે. અને એજીએસપી ટીમ વતી કરબદ્ધ પ્રાર્થના છે આપ સૌને કે આપ ગાયત્રી મંત્ર કરો અને ગાયત્રી મંત્રથી સંસ્કૃતનું ઉચ્ચારણ અવશ્ય કરો, જેથી બાળકના બ્રેઇનમાં બાળકની તેજસ્વીતાનું જાગરણ થાય અને જાગરણના આ દિવ્ય પ્રભાવમાં તમને સ્વર્ણિમ શક્તિ દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય. એવી મારી નમ્ર નિવેદન, એવી મારી નમ્ર પ્રાર્થના. અને જે કંઈ સારું લાગ્યું હોય તે મારા ગુરુદેવનું છે, એ બ્રહ્માર્પણ કરીને હું એમને અર્પણ કરું છું કે હે પ્રભુ, તમારી દયાથી, તમારી શક્તિથી આ જે કંઈ મેં આપ્યું છે એ તમારા ચરણમાં અર્પણ કરું છું. શ્રી સદગુરુ અર્પણમસ્તુ, ઈષ્ટ અર્પણમસ્તુ. સાથે સાથે દિવ્ય પ્રભાબેન અને નિશાબેન, અમારી એજીએસપી ટીમ વતી જે મેં આપ્યું છે
એ બધું જ અમારી ટીમ વતીનું આપ્યું છે. કોઈ વ્યક્તિનું કંઈ હતું નહીં, ખાલી મારા ગુરુદેવ, ગાયત્રી માતા અને મારી સમગ્ર ટીમ વતી મારથી જેટલું બન્યું એટલું શક્ય એટલું આપ્યું છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કોઈ બહેનોને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. અને ભારતીબેન ને આપણે સાંભળીને એમના વિશે શું બોલવું એ તો આપ જ બોલી શકો છો. કે જ્યારે એમના વાણીમાંથી શબ્દોનું વહેણ નીકળવા માંડે છે ત્યારે જેમ સૂરજની રોશનીમાં જે ચેતનાનો પ્રાણ, ઉર્જાનો પ્રાણ પ્રવાહ આપણને પ્રાપ્ત થતો હોય, સ્વયં ગુરુદેવ માતાજીની ચેતના આપણને સ્પર્શ કરતી હોય એવું લાગે છે. હા, કર્મકાંડ કરાવવા બેસાડીએ બેનને, અનુષ્ઠાનના કર્મકાંડ કરાવીએ ત્યારે બહેનો પોતાના અનુભવ બતાવે છે કે ભારતીમાનું તો અમને સાંભળવું ખૂબ ગમે છે, ભારતીમાં અમને ખૂબ સરસ પીરસી રહ્યા છે, અને બધા ઓતપ્રોત થઈ જાય છે. કારણ કે આ સાધનાનું બળ છે. શબ્દો દ્વારા એને સંપ્રેક્ષણ પાવર આપી માતાઓ પોતે આ બધું કાર્ય કરવા તત્પર થઈ જાય છે. તો ભારતીબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ ગુરુદેવની કૃપા આપણા ઉપર વરસી છે, વરસતી રહે, અને આપણા ઉપર જે કાર્ય સોંપ્યું છે ધરતી પર સ્વર્ગ લાવવા માટે સુઘડિત પ્રજનન, ગર્ભપૂર્વ તૈયારીઓ તેમજ ગર્ભસ્થ માતાઓને અંદરના જે ચિન્મય જ્યોતિના પ્રાણથી ભરેલા બાળકોને આપણે ધરતી પર ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરીએ એવી અભ્યર્થના, એવી પ્રાર્થના સાથે આપણે બધા એક મળી સંઘે સંગમ શરણમ ગચ્છામિ સંઘ સાથે, પ્રેમ સાથે, શ્રદ્ધા સાથે કામ કરીએ અને ગુરુદેવની માતાજીની અનુકંપા, એમનું પ્રેમ, અનુગ્રહ આપણા પર વરસી રહે એવી ભાવના સાથે. જો એક કોઈ જણ પ્રશ્ન પૂછે છે કે ગાયત્રી મંત્ર સવારમાં કરી શકીએ કે બીજી વાર ક્યારે કરી શકીએ? હા, જવાબ આપો બેન આપ. તો એમાં જો સવારના પોરના બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્ર એટલે કે ભલે તમે બહુ વહેલા ન ઉઠી શકો તો કાંઈ નહીં, પણ કમસે કમ સૂર્ય ઉદય થાય ત્યાર પહેલાની 15 મિનિટ પહેલા ઉઠી જાઓ. અને એમાં નાવા ધોવાની કોઈ આવશ્યકતા નથી. કેવલ તમે પવિત્રીકરણ કરો, એટલે કે ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ મને પવિત્ર બનાવજો, અને સ્વચ્છ કપડાં પહેરી અને પોતે પોતાના સ્થાન પર, આસન ઉપર બેસી શકે છે અને ગાયત્રી મંત્ર અવશ્ય કરી શકે છે. માનો કે તમે સવારે નથી ઉઠી શક્યા, કારણ કે ક્યારેક લેડીની તબિયત પ્લસ માઇનસ હોય, નથી ઉઠી શક્યા, તો જ્યારે ઉઠો ત્યારે દીવો અગરબત્તી તો તમે કરો જ છો, તો ત્યારે તમે ગાયત્રી મંત્ર અવશ્ય કરી શકો ગુરુદેવના અવાજમાં, અથવા તો 24 વાર મંત્ર ગુરુદેવના અવાજમાં કરો, અથવા તો તમે માનો કે તમારી પાસે ગુરુદેવના વોઇસનો, તો તમારી આજુબાજુ કાર્ય કરતા ગાયત્રી પરિવારના હોય તો ગુરુદેવના અવાજમાં એક મંત્ર બરાબર 2400 મંત્ર